राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे। ओ मेरे जन्म के सारे दुख मिट जाएंगे राम आएंगे। मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। राम राम बिजले हरिया, राम राम रट से बिजले ગુરુની વાણીનો પ્રભાવ છે, શું શબ્દનો પ્રભાવ છે કે શબરીજીને એક જ વાર ગુરુએ કીધું હતું, ગુરુજીએ કે તમે આ સ્થાન ઉપર રહેજો, પણ આવું બોલ્યો. પણ એના માટે તો માતા શબરીજી એક શ્રદ્ધા જોઈએ કે આજ મારા રામ આવ્યા, આજ આવશે, આજ આવશે. એક દિવસ, બે દિવસ, વર્ષોના વર્ષો વીતતા જાય, પણ સવાર પડે એક જ માત્ર કામ શું કે આજે ભગવાન આવશે મારા આંગણે, રસ્તો સજાવો, ફળ ફૂલ લાવવા, આજ મારા ભગવાન આવશે. સવારથી બેસે એક રાત વાતે, સાંજ પડે ભગવાન આવે ને કાંઈ વાંધો નહીં, કાલે મારા રામ આવશે, કાલે મારા રામ આવશે. આમ કરતા કરતા સંતો દ્વારા કહેવાયું છે કે 70 વર્ષ સુધી શબરીજીએ રાહ જોઈ, ત્યારે ભગવાનને પણ આવવું પડે. અહીંયા પણ આપણે ગાયું સુંદરકાંડમાં પણ ચોપાય કે રામ કપીને જબ આવત લેખા. સ્વયં ભગવાન પણ ભક્તની રાહે બેઠતા હોય છે. રામ રામ રટતે રટતે ધીરે ઉમરિયા, રામ રામ રટતે રટતે ધીરે ઉમરિયા. રઘુકુલ નંદન કબ मीठे मीठे हम भजन सुनाएंगे, मीठे मीठे हम भजन सुनाएंगे। वो मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। वो मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। आरती रोज उतारू रे, आरती रोज उतारू रे। चरण तनु शरणाम कलेवा, चरण तनु शरणाम कलेवा, चरण तनु शरणाम कलेवा, प्रेम पाप पधारू रे। आरती रोज उतारू रे, आरती रोज उतारू
ઉતારું રે